Hello students, good morning. We have discussed some examples of chapter 13. Now we are going more examples. Already illustration first, second, third, fourth we have discussed. Now on the base of these examples, more example. Example number 5th. Tritium has a half-life of 12.5 years, undergoing beta decay. What fraction of sample of pure titanium remain undecayed after 25 years? So here we have given two things. One is half-life time, 12.5 years. Then other thing is the total time, T equal to 25 years. So using this data, we have to find pure tritium will remain undecayed after 25 years. તો બહુ સિમ્પલ છે એક્ઝામ્પલ. ફોર્મ્યુલા એક થોડી નાની એવી નવી યુઝ કરી છે આપણે. તો એ પહેલાં એક આ ફોર્મ્યુલા આપી દઉં. ટોટલ ટાઈમ ટી ઇક્વલ ટુ એન ટી 1/2 આવું લખી શકાય. આ હાફ લાઈફ ટાઈમ છે. તો નંબર ઓફ ડિસઇન્ટિગ્રેશન 1, 2, 3, 4 લેતા જાઓ એટલે એક હાફ લાઈફ ટાઈમ, સેકન્ડ હાફ ટાઈમ, એન ઇક્વલ ટુ 2, 3, 4, 5 છે, પુટઅપ કરો એને રિલેટેડ છે ટોટલ ટાઈમ મળે. એક હાફ લાઈફ ટાઈમ તો એન ઇક્વલ ટુ 1, તો એના માટેનો ટાઈમ હાફ લાઈફ ટાઈમ જેટલો જોઈએ. સમજો નાની ફોર્મ્યુલા છે પણ 2 હાફ લાઈફ ટાઈમ તો 2 થી મલ્ટીપ્લાય થાય તો એટલો ટોટલ ટાઈમ. તો એન છે એ હાઉ મેની ટાઈમ્સ ડિસઇન્ટિગ્રેશન ઇઝ પ્રોડ્યુસ્ડ. સો ફ્રોમ ધીસ એન ઇક્વલ ટુ ટી અપોન tau 1/2. Then here t equal to 25, tau 1/2 equal to 12.5. Then n equal to we get 2. So during the 25 years, 2 integration is disintegration is produced. So now we have to find one small formula, n upon n0 equal to 1/2 raised to n, where n0 is initial when time t equal to 0, number of nucleus or atoms which are undisintegrated, at time t which are undisintegrated. This can be written in this form also, 1/2 raised to n sometime, because all raised to n, 1 raised to n equal to 1, 2 raised to n. So n upon n0 equal to 2 raised to n equal to 2. So 1/4. So this is our answer. How many part remain undecayed? So sometime this can be written in this form also, n0/4 also. કા ડાયરેક્ટલી તમે એમ કહો કે 1/4 પાર્ટ, આટલો ભાગ છે કેવો હોય, અનડિકેડ થયેલો રહેલો હોય. કેટલીક વખત n upon n0 equal to 1/4 પણ લખેલું હોય, n equal to n0/4 લખેલું હોય. તો આટલા ન્યુક્લિયસ તમારી પાસે છે એ આ બાકી છે એ વધે ક્યારે કે t equal to 25 years પાસ થયા પછી. તો આટલી સિમ્પલ વાત છે. અને આનો યુઝ કરીને આગળ ઉપર 2 એક્ઝામ્પલ પાછા આવવાના છે એક્સરસાઇઝની અંદર, યાદ રાખજો. એમાં શું ફેર હશે, એમાં પર્સન્ટેજ આપી દીધા છે. હિયર ઓનલી વી હેવ ગિવન વેલ્યુ 1/4, બટ ઇફ વી વોન્ટ ટુ ફાઇન્ડ ધ પર્સન્ટેજ, અહીંયા ખાલી પર્સન્ટેજ વર્ડ યુઝ કરી નાખો તો આને 100 થી મલ્ટીપ્લાય કરી નાખે તો પર્સન્ટેજ થઈ જાય. તો શું કહે, 25% ન્યુક્લિયસ આર રિમેનિંગ ઓર અનડિકેડ થઈ ગયો. તો બીજો એક્ઝામ્પલ થઈ ગયો. તો આવા ચેન્જીસ હોય આની અંદર, અને આવો જ પાછું એક્સરસાઇઝમાં આવશે. હવે આની અંદર છે એ આ પોર્શનમાં n upon n0 equal to 4 ની જગ્યાએ છે એ પર્સન્ટેજ જુદા જુદા મૂકતા હોય અને એના આધારે છે આપણે
अलग अलग लेवाना थाय। नाउ 6 already this one is the removed, 7 also removed. So now example of the exercise. ચાલો નવા ટાઈપનો એક્ઝામ્પલ આવે છે અને સિમ્પલ થિયરીની અંદર ઓલરેડી એક આ ટાઈપનું એક્ઝામ્પલ તમને એક્સપ્લેન કરેલ છે ક્લોરિન માટેનું સાવ ઇનિશિયલી. સો નાઉ વી આર ગોઈંગ ફોર ધેટ. We have two stable isotopes lithium Li36, Li37 and proportion is 7.5%, 92.5%. These isotopes have masses is given this one and this one respectively. Find the atomic mass of lithium. તો આ ટાઈપના 3-4 એક્ઝામ્પલ પાછા આવશે. આની અંદર જ સેમ પાછા A ને B કોમન છે. નેક્સ્ટ એક્ઝામ્પલ પણ એ જ ટાઈપનો છે. એટલે એક મેથડ કોમન છે. આગળ જે ક્લોરિન માટેની જોઈએ છે એમાં જે જે ચેન્જીસ છે એ હું કહું છું તમને, એટલે એ પ્રમાણે ધ્યાન રાખો તો પ્રોબ્લેમ થાય નહીં. તો આની એક જનરલ ફોર્મ્યુલા આપી દે. આવી ટેક્સમાં ફોર્મ્યુલા છે નહીં પણ આપણે યુઝ કરી છે એના માટે. તો કે માસ ઓફ લિથિયમ અહીંયા ફાઇન્ડ કરવાનું છે. તો જનરલ લઈ એટમ માસ ઓફ એટમ. માસ ઓફ એટમ ફાઇન્ડ કરવો હોય તો શું કરશું? તો કે જે એના બે આઇસોટોપ છે, એક આઇસોટોપ, તો એનું જે પ્રપોર્શન આપેલ છે, આઇસોટોપ્સ હેવ માસીસ સો એન્ડ સો એન્ડ એબેન્ડન્સ 75.92.5 રિસ્પેક્ટિવલી. તો આ એક્સ એક માટે લઈ, એનું માસ લઈ એટલે M1 એક આઇસોટોપનું. બીજાનું લ્યો તો જનરલી ઇફ યુ હેવ ગિવન ટુ substance only, 2 isotopes, then total is 100. આ બે જ લ્યો 100 થાય. તો અહીંયા તમે ડાયરેક્ટ છે y લખવાની બદલે 100 માઇનસ x કરી નાખો. જો આ જનરલ ફોર્મ્યુલા છે આ સમજી લ્યો તો આવા એક પણ એક્ઝામ્પલ છે એ ચેન્જ કરીને આપે તો પ્રોબ્લેમ ના થાય. M2 upon 100 આ આવી આપણી ફોર્મ્યુલા ડિરાઈવ કરી આપણે. તો એક આઇસોટોપનું માસ, એનું પ્રમાણ પ્રપોર્શન કેટલું આપ્યું છે પર્સન્ટેજમાં એ લેવાનું, બીજાનું માસ, એનું પ્રપોર્શન. પણ જો આ એક આપી દીધું તો બીજું ઓલરેડી કેટલું 100 માઇનસ એક્સ જ હોય, ટોટલ 100 થાય. આટલી વાત છે. હવે આમાં આપણે બધી વેલ્યુ આપેલી છે. આ એક આપણે પર્ટિક્યુલર મૂકીને બધું જોઈ, બાકી પછી બીજા એક્ઝામ્પલમાં જાતે તમે ટ્રાય કરજો. આ એક્સપ્લેન કરી દઉં છું. તો એટોમિક માસ ઓફ લિથિયમ ફાઇન્ડ કરવાની છે. એટલે માસ ઓફ લિથિયમ ચાલો આમ થયું ફાઇન્ડ કરવું છે. એક્સ તો કેટલું 7.5 ઇન્ટુ M1 માસ કેટલું આપ્યું છે 6.01512 પ્લસ 100 માઇનસ એક્સ એટલે ડાયરેક્ટ અહીંયા આપણે આપી દીધું છે 92.5. નહીંતર અહીંયા આપણે એવું લખી શકત x1 અને x2. તો આ x1 થયું ને આ x2. પણ અહીંયા મેં 100 માઇનસ એક્સ એટલે લખ્યું છે કે બે સબસ્ટન્સ હોય તો બેનો ટોટલ પર્સન્ટેજમાં. હમણાં કે 3 સબસ્ટન્સ વાળો એક્ઝામ્પલ આવી શકે તો અહીંયા એક્સ, અહીંયા વાય લઈ શકો અને આગળ લ્યો એટલે M3 લ્યો. તો M3માં એક્સ, વાય ને ઝેડ લેવાની જરૂર નથી. પછી અથવા તો x1 લીધું પહેલા માટે, બીજા માટે x2 લીધું, ત્રીજા માટે x3 ઇક્વલ ટુ શું થઈ જાય? તો કે 100 માઇનસ x1 માઇનસ x2 થાય. એમ હવે જ ખ્યાલ? આમાં તો બે જ હતા એટલે 100 માઇનસ x2 કરી શકતા હતા. તો પહેલા માટેનું પ્રપોર્શન x1, x2 અને x3 ત્રીજા માટે. તો x1 ને x2 નો ટોટલ કરો બે, એ 100 માંથી સબટ્રેક્ટ કરો. એટલે એવો એક્ઝામ્પલ આગળ આવે છે. એટલે અહીંયા આપણે સાથે એક્સપ્લેન કરતા જઈએ છીએ, કમ્પેર કરતા જવાના. આગલા એક્ઝામ્પલ જેવો જ છે તો એમાં શું ચેન્જીસ છે. આનું માસ 7.01600 અપોન 100 એટલે આપણો એક્ઝામ્પલ પૂરો. શું કરવાનું રહે તમારે? કેલ્ક્યુલેટર ઉપાડવાનું, પટ 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 સ્વિચ પ્રેસ કરો, એ તમને ફાવે છે તો આપણો આન્સર આવે છે. આની અંદર તમને હું ફાઇનલ આપી દઉં.
પાછલા ડિજિટ યુ, આવી વેલ્યુ મળે છે. તો આપણો એક આન્સર થઈ ગયો. ક્લિયર? તો સેકન્ડ માટે જુઓ, તો એક ટાઈપનો, આમાં બહુ કઈ બીજું વેરિએશન નથી. બોરોન હેઝ 2 સ્ટેબલ આઇસોટોપ, આ 1 અને 2 આપી દીધા છે. ધ રિસ્પેક્ટિવ માસીસ આર, 1 અને 2 આપી દીધા છે. એન્ડ ધ એટોમિક માસ ઓફ બોરોન ઇઝ ગિવન. ફાઇન્ડ ધ એબન્ડન્સીસ ઓફ B510 એન્ડ B511. તો આમાં જે પર્સન્ટેજ એક્સ આપેલા હતા એ અહીંયા આપેલા નથી, ફાઇન્ડ કરવાના છે. તો આમાં સપોઝ કરી લઈએ કે એકના માટેનું આ B510 એના માટેનું પ્રપોર્શન X% છે, બરાબર છે. તો બીજા માટેનું કેટલું થાય? 100 - X. તો આપણી ફોર્મ્યુલા થઈ ગઈ. આમાં M1 તમને આપી દીધા છે, આમાં M2 આપી દીધા છે, 100 આપી દીધા છે, અને અહીંયા M નહોતું આપેલું, આ M આપી દીધું છે. જોઈ પૂછા બધાને ક્રોસ ગુણાકાર કરી આમાંથી X ને સબ્જેક્ટ બનાવવાનું છે, બીજું કાંઈ જ નથી. આ ફોર્મ્યુલામાં X અને 100 - X આ બે અનનોન છે. જો આમાંથી તમને X મળી જાય, બધી વેલ્યુ તો મૂકી જ દો છો તમે, પુટઅપ કરી અને સિમ્પ્લિફાઈડ કરો. જાતે પ્રયત્ન કરવાનો છે, એમાં ટાઈમ આપણે બગાડતા નથી. તો પેલું X = 19.90%, આટલું આવ્યું. તો સેકન્ડ સબસ્ટન્સ કેટલું થશે? આ કેના માટે આવ્યું? B510. તો બીજું કેટલું થાય? Y = 100 - X. તો 100 - 19.90 ઇક્વલ ટુ, એ તમને મળશે કેટલું? સબટ્રેક્શન કરો એટલે અને આ કેના માટે થયું? B511. તો આ બે આપણા આન્સર થઈ ગયા. રેડી? આવો સિમ્પલ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ પણ આ જ ટાઈપનો છે, સેમ ફોર્મ્યુલા, બરાબર છે. તો એ પણ તમે જાતે કરી શકશો. જુઓ, આ ક્લિયર થઈ ગયું. આ ફોર્મ્યુલા યાદ રાખવાની. 2 ની જગ્યાએ 3 હોય તો હજી આ પ્લસ કરી દેવાનું. અહીંયા જે એનું પ્રપોર્શન હોય પર્સન્ટેજમાં લખવાનું. M3 લેવાનું છે, બરાબર. એટલે બધી મેથડ છે એ સાથે આપણે એક્સપ્લેન કરી દીધી. જો 2 ની જગ્યાએ કીધું છે 3 સ્ટેબલ આઇસોટોપ્સ, 1, 2 અને 3. એનું રિસ્પેક્ટિવ પ્રપોર્શન આપી દીધું છે. એના માટેનું માસ 1, 2, 3 આપી દીધું છે. તો એમ ફાઇન્ડ કરવાનું છે, માસ ઓફ નિયોન Ne. તો હમણાં લઈ ગયા. હવે આમાં હું X1 X2 લખું છું. X1 M1 પ્લસ X2 M2 પ્લસ X3 M3 અપોન 100. ઇઝી. X1 એટલે કોણ? તો કે ફર્સ્ટ, જોતા જાજો. આ X2, આ X3 થઈ ગયો. વેલ્યુ પુટઅપ કરી દો. હવે માસ, તો માસ એ રિસ્પેક્ટિવલી આપ્યું છે. આ પહેલાનું, આ બીજા માટેનું, આ ત્રીજા માટેનું. વેલ્યુ પુટઅપ કરી દીધું, સિમ્પ્લિફિકેશન પતી ગયો. એક્ઝામ્પલ છે ઇઝી. તો પ્રેક્ટિસ કરી લેવાની, કેલ્ક્યુલેટ કરજો જાતે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન રીડ કરો. આ જુદા ટાઈપનો થયો. તો આવો એક એક્ઝામ્પલ પાછો આપણે ઇલિસ્ટ્રેશનની અંદર આવી ગયેલો છે. ઓક્સિજન માટે સેમ ઇઝ કોપી ટુ કોપી, કાંઈ જ ફેર નહીં, ચેન્જ ખાલી માત્ર નામ થયું છે. ઓબ્ટેન ધ બાઇન્ડિંગ એનર્જી, બાઇન્ડિંગ એનર્જી ફાઇન્ડ કરવાની છે. એમાં 1U યાદ હોય તો તમને મેં કીધું હતું કે જ્યારે પણ એક્ઝામ્પલ જોવો ત્યારે આગલા હારે કનેક્શન જોવાનું. 1U ગ્રામનું કન્વર્ઝન જોયું હતું અને પછી 1 ગ્રામ કન્વર્ઝનમાંથી એને MEVમાં લીધું હતું અને ઓક્સિજન માટેની એક વાત આપણે આપી હતી. હવે અહીંયા આપણે નાઇટ્રોજન ન્યુક્લિયસ આપ્યું છે. તો નાઇટ્રોજન ન્યુક્લિયસની બાઇન્ડિંગ એનર્જી ફાઇન્ડ કરવાની કીધી હોય તો આપણે આગળ મેથડ જોઈ ગયા હતા. બાઇન્ડિંગ એનર્જી માટે શું કરવું પડે? તો કે ન્યુક્લિયસ
આ ન્યુક્લિયસની માસ, એની અંદર પ્રોટોન ન્યુટ્રોન છે એને અલગ અલગ લ્યો, પ્રોટોનનું માસ, ન્યુટ્રોનનું માસ, અને આ બે પ્લસ કરો, ટોટલ ઝેડ, ટોટલ એન, અને એમાંથી આ એમ સબટ્રેક્ટ કરો એટલે ડેલ્ટા એમ મળે માસ ડિફેક્ટ. તો ડેલ્ટા એમ ઇક્વલ ટુ ઝેડ એમપી પ્લસ એન એમ એન. ફ્રી જ્યારે છે એની અંદર બાઉન્ડ ના હોય પ્રોટોન ત્યારનું માસ છે, જ્યારે ન્યુટ્રોન ન્યુક્લિયસમાં બાઉન્ડ ના હોય ત્યારનું માસ છે, માઇનસ આ એમ એટલે કેનું માસ? તો કે નાઇટ્રોજનનું. આમાં આપણે બધી વેલ્યુ આપી દીધી હોય છે ઉપર જ પહેલેથી. અત્યારે આ એક નવી ન આપી હોય એટલા માટે આપી છે. તો બધી વેલ્યુ પુટઅપ કરવાની એટલે ડેલ્ટા એમ મળી જાય. અને ડેલ્ટા એમ મળશે એ આપણે યુમાં મળશે. શું કેલ્ક્યુલેશન તમારા ઉપર છોડું છું, બધું આગળના ભાગમાં એક્સરસાઇઝની ઉપર છે એ પ્રોટોન ન્યુટ્રોનના માસ આપી દીધા છે. નંબર ઓફ પ્રોટોન ન્યુટ્રોન આપણે ફાઇન્ડ કરતા આવડવા જોઈએ. કેટલા થશે? ઝેડ ઇક્વલ ટુ 7 અને એન ઇક્વલ ટુ તો કે એ માઇનસ ઝેડ. આમાં તો 7 જ આવશે, પણ દર વખતે 7 હોય નહીં, ફેરફાર પણ હોય. અહીંયા માનો કે 15 હોય, 16 હોય, 17 હોય, તો ઝેડ અને એનની વેલ્યુ ડિફરન્ટ આવે. તો ડેલ્ટા એમ મળી ગયું, માસ ડિફેક્ટ. હવે એના ઉપરથી ઈ ફાઇન્ડ કરવું છે. તો જનરલી ઈ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર લઈ છે, પણ ઈ ઇક્વલ ટુ એમસી સ્ક્વેરની અંદર આ સી છે કેવું હોય? કિલોગ્રામમાં, અને સી છે એ વેલોસિટી ઓફ લાઇટ. આવી કેલ્ક્યુલેશન જોઈ ગયા. હવે જો ડાયરેક્ટ એમ તમને યુમાં મળતું હોય તો આ કાંઈ મહેનત કરવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી નાખો. યુ જે આવે છે આપણું માસ, એને તમે ડાયરેક્ટ છે એ 931.5 થી મલ્ટીપ્લાય કરો એટલે એમઈવીમાં સીધો આન્સર પતી ગયો. આ આપણો આન્સર થઈ ગયો. ફાઇન્ડ ધ બાઇન્ડિંગ એનર્જી. શું કર્યું? ડેલ્ટા એમ પ્લસ માઇનસ. જો સાદા કેલ્ક્યુલેટરનો યુઝ છે મેક્સિમમ, વધારે બુદ્ધિ વાપરવાની નથી, પણ એવા આગલા એક્ઝામ્પલ આવે છે. આ બધા સિમ્પલ ફોર્મના એક્ઝામ્પલ કહેવાય જેમાં કેલ્ક્યુલેશન વધારે કંટાળાજનક. થિંકિંગ નથી કાંઈ, સિમ્પલ બધાને આવડે, ભૂલાય એવું આમાં કાંઈ નથી. પણ આગળ ઉપર એવા એક્ઝામ્પલ આવશે કેલ્ક્યુલેશનની સાથે સાથે થિંકિંગ આવે ત્યારે જોજો બરાબર. તો એમઈવી મળી ગયો. કદાચ આને માનો કે તમને જૂલમાં પણ પૂછે, આ તો એક્સ્ટ્રા વાત કરી છે, આ એમઈવીમાં આવ્યું તો પહેલાં એમઈવીમાંથી શેમાં કન્વર્ટ કરો? એને ઈવીમાં. ઈવીમાંથી કન્વર્ટ કર્યા પછી એને શેમાં પાછું કન્વર્ટ કરી નાખો? જૂલમાં. તો ઈની વેલ્યુ મૂકી દો 1.6 10 -19, તો જૂલ થઈ ગયા. એટલે કોઈ વખતે આ રીતનું પૂછેલું હોય તો ખ્યાલ આવે. પછી ડેલ્ટા એમ છે, હજી આ પણ વધારે આગલા એક એક્ઝામ્પલમાં ઇલિસ્ટ્રેશનની અંદર આવી ગયું છે. આ યુ મળ્યું છે. હવે એને તમને એમઈવી અપોન સી સ્ક્વેરના ફોર્મમાં પૂછ્યા યુને, તો તમારે એને 931.5 થી મલ્ટીપ્લાય કરી અને આનો યુનિટ બદલી નાખવાનો. શું કરી નાખવાનો? એમઈવી અપોન સી સ્ક્વેર. આ ડેલ્ટા એમ મળી ગયું તમને. યુમાં મળ્યું તો એમાંથી કેમાં? એમઈવી અપોન સી સ્ક્વેર. શું કરવું પડે? તો કે એને 931.5 થી મલ્ટીપ્લાય કરવાનું. એટલે આ તમારો જે આન્સર આવે એ જ, પણ અહીંયા ઈ લખ્યું છે અને ઈની જગ્યાએ ડેલ્ટા એમ લખો તો વેલ્યુ એની એ જ, પણ યુનિટ શું થઈ જાય? એમઈવી અપોન સી સ્ક્વેર. તો એ પણ આગળ જોઈ ગયા છે. આ એક્સ્ટ્રા વાત કરી છે આપણે, રિવિઝન. નેક્સ્ટ જો સેમ. Obtain the binding energy of the nucleus FeNBi in unit of MeV from following data. આ બંને આપી દીધી બાઇન્ડિંગ. એટલે શરૂઆતથી જુઓ તો પહેલા છે એક ઓક્સિજન વાળું આવ્યું, પછી નાઇટ્રોજન વાળું આવ્યું, પછી આ Fe વાત કરી ને Bi ની વાત કરી. તો જે આન કેલ્ક્યુલેશન થાય એવી જાની થાય, એવી જાની થાય ને એવી જાની થાય. તો એમાં કાંઈ ચેન્જ આવતું નથી. ક્લિયર? હવે એક ચેન્જ તમને હું વધારાનો કહીશ પછી આગળ, કે એની અંદર એક ફેરફાર કેટલીક વખત આવશે. આમાં
આ કોમન છે, આગળ જોઈએ એવો એક્ઝામ્પલ એટલે આપણે લેતા નથી. સેમ આગળની ફોર્મ્યુલા હતા એ જ રીતે પ્રોટોન ને ન્યુટ્રોન મૂકો, એના માસ મૂકો ને એમાંથી આ માસ સબટ્રેક્ટ કરો. એવી રીતે સેકન્ડ માટે આ માસ સબટ્રેક્ટ કરો, ડેલ્ટા એમ ફાઇન્ડ કરો, એના ઉપરથી ઈ ફાઇન્ડ કરો. હવે એમાં ચેન્જમાં શું હોય કે આ તમે જે ફાઇન્ડ કરો છો બાઇન્ડિંગ એનર્જી ઓફ ન્યુક્લિયાઈ અથવા તો ન્યુક્લિયસ કીધું છે, બાઇન્ડિંગ એનર્જી ઓફ ન્યુક્લિયાઈ. પણ કેટલીક વખત વર્ડ થોડોક ચેન્જ કરી નાખ્યો હોય, ફાઇન્ડ ધ બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયન. ન્યુક્લિયન કીધું છે તો ન્યુક્લિયન એટલે કોણ? પ્રોટોન ને ન્યુટ્રોન, એને આપણે ન્યુક્લિયન કહીએ છીએ. તો એવી એનર્જી ફાઇન્ડ કરવી હોય તો એના માટે આ જે એનર્જી ઈ આવી એને એથી ડિવાઈડ કરી નાખવાના, બીજું કાંઈ નહીં. કારણ કે આમાં નંબર ઓફ ન્યુક્લિયન કેટલા છે? 56. તો 56 થી ડિવાઈડ કરો એટલે આખા ન્યુક્લિયસની બાઇન્ડિંગ એનર્જી મળી હતી. એમાંથી તમે એને 56 થી ડિવાઈડ કર્યું એટલે હું પર ન્યુક્લિયન થઈ, અને એ એવરેજ વેલ્યુ હોય. એવી રીતે આની અંદર કીધું હોત પર ન્યુક્લિયન તો શું કરત? 209 થી ડિવાઈડ કરી નાખત તો આટલું એક્સ્ટ્રા. બાકી આ સેમ આગળની જેમ જ છે, એમાં કાંઈ ચેન્જ નથી, એટલે એ આપણે લેતા નથી. નેક્સ્ટ જો સેમ પાછું એ રિપીટ થયો. જો બધા સરખા જેવા છે પણ આમાં થોડુંક જુદું પૂછ્યું છે. જો a given coin has a mass of 3 gram. Calculate the nuclear energy that would be required to separate all the neutrons and protons from each other. For simplicity, assume that coin is entirely made of copper atoms and mass of copper is so and so. હવે આગલા એક્ઝામ્પલ ઉપર ગ્રીપ આપણી આવી ગઈ હોય તો એ જ રીતે અહીંયા કોપર માટેની બાઇન્ડિંગ એનર્જી ફાઇન્ડ કરવાની છે. આ બધી ગાઈડલાઈન જોજો બરાબર, અને જાતે પ્રયત્ન બધો જ કરવાનો છે. આ હું ડિટેલમાં તમને માહિતી આપું છું, કેલ્ક્યુલેશન છોડી દઉં છું. કોપર માટે બાઇન્ડિંગ એનર્જી ફાઇન્ડ કરવી છે તો એ આપણે આગળ ઉપર જોઈ ગયા એ જ રીતે. શું લેવાનું? માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ન્યુટ્રોન, નંબર ઓફ પ્રોટોન, નંબર ઓફ ન્યુટ્રોન, માસ ઓફ ન્યુક્લિયસ. જો બધું છે, પ્રોટોનનું માસ, ન્યુટ્રોનનું માસ, નંબર ઓફ પ્રોટોન કેટલા થાય તો કે 63, સોરી 29. નંબર ઓફ ન્યુટ્રોન કેટલા થાય તો કે 63 માઇનસ 29. મળી ગયું બધું. તો આપણે ઓલી ઈ વાળી ફોર્મ્યુલા હતી, સોરી એમાં ડેલ્ટા એમ વાળી ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકો એટલે ડેલ્ટા એમ મળી જાય. ડેલ્ટા એમ મળ્યા પછી ઈ મેળવો. તો ઈ મેળવવા શું કરશો? જે ડેલ્ટા એમ મળ્યું છે આ તમને યુમાં મળે છે 931.6 MeV. જો પહેલાં એવું લાગશે કે આમાં કાંઈ કેલ્ક્યુલેશન શું કરવી ખ્યાલ નથી, પણ આગલા એક્ઝામ્પલ બરાબર કેલ્ક્યુલેટ કરશો એટલે ફટાફટ આવડી જશે, અને જાતે જ પ્રયત્ન કરવાનો છે. તો આપણે ઈ મળી જાય. ચાલો આ વેલ્યુ હું તમને આપી દઉં છું કેટલી આવે છે. ડેલ્ટા એમ ઇક્વલ ટુ આ વેલ્યુ મળશે 0.59193, અને એના ઉપરથી ઈ ફાઇન્ડ કરશો એટલે 551.3874 MeV આ મળી ગઈ. રેડી? હવે જો આગળ જોઈ ગયા હતા એવો પોર્શન, આટલો આ આપણો ઓલ્ડ આગલા 2 એક્ઝામ્પલ જેવો જ, આમાં કાંઈ જ નવું નહીં, બધું આવડે. હવે ચેન્જ શું કર્યું એટલે એક્ઝામ્પલ આપણે કોમ્પ્લિકેટેડ લાગતો હતો, આ પાર્ટ તો જૂનો જ છે, રિવાઇઝ જ કર્યો છે, એમાં કાંઈ નથી. હવે કીધું છે given coin has a mass 3 gram. Find coin is entirely made of Cu atom. So separate for all neutrons and protons. એટલે જે કોપરનો એક એટમ લ્યો તો એક એટમના કોપર માટે બાઇન્ડિંગ એનર્જી આટલી થઈ. સેપરેટ કરવા હોય બધા પ્રોટોન ને ન્યુટ્રોન એટલે આટલી એનર્જી આપો એટલે એક કોપરમાંથી બધા પ્રોટોન ને ન્યુટ્રોન વેર વિખેર બધા અલગ અલગ થઈ ગયા, પતી ગયો. અહીંયા આપણે શું કીધું છે? 3 ગ્રામ કોપર માટે કીધું છે. તો બસ સિમ્પલી બીજું કાંઈ નહીં, 3 ગ્રામ કોપરની અંદર નંબર ઓફ એટમ n ફાઇન્ડ કરવાના. 5 મળે તો 5 થી મલ્ટીપ્લાય કરી નાખવાના, 15 મળે તો 15 થી, 1000 તો 1000 થી. જેટલા કોપર એટમ મળે
એટલા કોપર એટમને એની એનર્જીથી મલ્ટીપ્લાય કરો. તો એન ફાઇન્ડ કરવા માટેની પાછી મેથડ આગલા એક્ઝામ્પલમાં આવી ગઈ છે. જો બધા કલેક્શન છે આગળના એ ધીમે ધીમે બંચ કરતા જવાના છે. તો હવે એન ફાઇન્ડ કરવા માટે શું કરશું? તો કે હિયર વી હેવ ગિવન કોપર Cu2963. It means that if we have number of atom is in 63 gram is 1 mole and 1 mole has number of atom is Avogadro number. તો અહીંયા એમ લખાશે કે 63 ગ્રામ જો કોપર હોય તો એની અંદર નંબર ઓફ એટમ કેટલા હોય? તો એવોગેડ્રો નંબર એને જેટલા. હિયર વી હેવ હાઉ મેની ગ્રામ્સ? 3 grams. Then n equal to Na 6.02 into 10 raised to 23 into 3 upon 63 equal to, करो कैलकुलेशन, चेक करो. Our answer is 0.286823. આવી વેલ્યુ આવી. અને હવે શું કરી નાખશું? આ નંબર ઓફ એટમ મળ્યા, આપણે ટોટલ એનર્જી જોઈ છે એટલે એક સેન્ટેન્સ મૂકી દો. ટોટલ required for 3 gram copper equal to E is the 1 gram and number of atom n થી મલ્ટીપ્લાય કરો. એ અહીંયા હતી આપણી પાસે, આ n મળી ગયા એટલે ફાઇનલ આન્સર. એ આન્સર મળશે તમને 1.582 into 10 raised to 22 MeV. લ્યો આપણો એમઈવીમાં આન્સર થઈ ગયો. પણ આગલા એક્ઝામ્પલમાં હું વધારાનું સાથે સાથે કહેતો જાઉં છું કે એમઈવીની જગ્યાએ એમ કીધું કે ફાઇન્ડ ઇન જૂલ. જૂલમાં કીધું હોત તો શું કરત? તો આને ફરી પાછું છે ને 1.6 10 raised to -19 થી મલ્ટીપ્લાય કરી નાખત. શું કરત? 1.6 10 raised to, તો આપણું જૂલમાં આન્સર આવી જાય. બરાબર, આ તો પૂછેલું હોય સાથે તો મેળવવાનું. રેડી આટલું? ચાલો 6. તો આ છે અત્યારે આપણે રિમૂવ કર્યો છે કારણ કે થિયરી એની છે આલ્ફા બીટા ગામા ડીકે ઉપરની છે અને એ બધું જ રિમૂવ કરી દીધું છે આલ્ફા બીટા ગામા થિયરીમાંથી. એટલે આ એક્ઝામ્પલ છે એ ટેક્સ્ટમાંથી કાઢી નાખેલો છે. પછી 7 જો. જો આ પણ આગળ આવી ગયેલો હતો અને આપણે કીધું હતું કમ્પેર કરજો, આવો એક એક્ઝામ્પલ પાછો આવવાનો છે. એ રેડિયોએક્ટિવ આઇસોટોપ હેઝ હાફ લાઈફ ઓફ T years. How long will it take to activity to reduce to a 3.125% and 1% of original value. તો ટી ફાઇન્ડ કરવાનો છે આની અંદર. આગળ ઉપર છે એક એક્ઝામ્પલ આવ્યો એની અંદર છે આ જ મેથડનો આપણે યુઝ કર્યો હતો અને એમાં પર્સન્ટેજ ફાઇન્ડ કર્યા હતા, યાદ આવે છે? આવું કીધું હતું n/n0 equal to 1/4 અથવા તો n=n0/4 આમાં એવું હતું. અને પછી મેં તમને સમજાવ્યું હતું કે આને 100 થી મલ્ટીપ્લાય કરો એટલે પર્સન્ટેજ મળે. તો આ જ વસ્તુ એમને રિવર્સ આપેલી છે. રેડિયોએક્ટિવ આઇસોટોપ હેઝ હાફ લાઈફ ટાઈમ એટલે T1 હાફ લાઈફ ટાઈમ કેટલો? T years. અને એનું 2 વખતનું પ્રમાણ આપ્યું છે. આપણે પહેલા એની વાત કરીએ તો એ માટે છે એ પર્સન્ટેજ આપ્યા છે આપણે n/n0 equal to 3.125%.
પહેલા માટે ફાઇન્ડ કરવાનું છે ટી. તો પહેલા આપણે જોઈ તો ગયા હતા જ કે ટી ઇક્વલ ટુ એન T1 હાફ. આમાં આપણે એન ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? એન ઉપરથી ટી અપોન ટો 1 હાફ આવું લેતા હતા અને એના ઉપરથી છે આ ફાઇન્ડ કર્યું હતું. યાદ આવે એટલા માટે શું કર્યું હતું? આ એન મેળવ્યા હતા અને એના ઉપરથી એન અપોન N0 ડિરાઈવ કર્યા હતા. આની અંદર ઓલરેડી આપણે ટી ફાઇન્ડ કરવું છે તો આપણે બે વસ્તુની જરૂર પડે. એક એનની જરૂર પડે અને એક છે એ T1 હાફની જરૂર પડે. T1 હાફ આપી દીધા છે, હવે એન ફાઇન્ડ કરવો છે. તો એન ફાઇન્ડ કરવા માટે આ ખાલી વધારાનું મેં તમને આપ્યું છે, કાઢી નાખો. તો એના માટે શું કરશો? તો એક ફોર્મ્યુલા આર ની આપણે આવી જોઈએ. આર કયો કે આઈ કયો, કારણ કે એક્ટિવિટી માટે બે સેમ થાય છે એટલા માટે. આ આર ઇક્વલ ટુ લેમડા એન આવું લખતા હતા. પણ આર એટલે એક્ટિવિટી છે એટલે કેટલીક વખત આ બે સિમ્બોલ સાથે એટલે લખવું છે કે ઓલ્ડ ટેક્સમાં જનરલી આઈનો યુઝ કરતા આ ઇક્વલ ટુ લેમડા. અને હજી વધારે લ્યો તો અહીં માઇનસ સાઇન મૂક્યો, પણ માઇનસ સાઇન એ કેલ્ક્યુલેશનમાં એક્ઝામ્પલમાં વી આર નિગ્લેક્ટિંગ, કારણ કે વેલ્યુ જોઈ છે એટલે એમાં ક્યાંય લેતા નથી. આ એવું બતાવે છે કે એક્ટિવિટી ડિક્રીઝ થાય જેમ જેમ ટાઈમ પાસ થતો જાય. બીજી રીતે કહેવાય કે નંબર ઓફ ન્યુક્લિયાઈ છે અથવા તો એન છે એ ડિક્રીઝ થાય ટાઈમની સાથે સાથે, એટલે નેગેટિવ સાઇન પુટઅપ કરેલી છે. અને આવું જ બીજું લ્યો R0 તો લેમડા N0 લખાય. તો R અપોન R0 લ્યો તો N અપોન N0 લખાય. આ એવું અહીંયા આપણે બતાવવા માંગીએ છીએ કે આઈ થિયરીમાં થોડી વાત આવી ગઈ છે તમારે. એક્ટિવિટી કયો, આર કયો, તો એ એક્ટિવિટી એવી જ વાત એનની આવે, એવી જ વાત એમની આવે. એટલે આની જગ્યાએ હજી વધારામાં લેવું હોય તો એમ અપોન M0 લખાય. જો આઈ અપોન I0 લખાય. આ તો બે એક જ વાત છે એક્ટિવિટી. પણ નંબર ઓફ ન્યુક્લિયસ એના માટે એવું લખી શકો, માસ માટે લખી શકો. તો એના રિલેટેડ એકાદ એક્ઝામ્પલ આગળ આવશે ત્યારે આ વાત કરશું. પણ આ તો કનેક્શનમાં આ બધું સાથે તમને આપી દીધું છે મેં, બરાબર છે? આ બધું એક્સ્ટ્રા આપ્યું છે. હવે આર અપોન આર ઇક્વલ ટુ એન અપોન N0. તો એન અપોન N0 તો આપણે ખબર છે કેટલું છે, તો કે એન અપોન N0 ઇક્વલ ટુ, જો ફોર્મ્યુલા કેટલી, તો કે 3.125 પર્સન્ટેજમાં આપ્યું છે. પણ પર્સન્ટેજ તમે રિમૂવ કરો તો એને 100 થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરી નાખો. પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? 100 થી મલ્ટીપ્લાય કરવું પડે. એટલે એન અપોન N0 ઇક્વલ ટુ, અને આમ પણ હું લખી શકું 1 અપોન 100 અપોન 3.125 ડિવાઈડ કરો. એક સ્ટેપ વધારે લખ્યું છે, બધે નહીં હોય તો 1 અપોન 32 લગભગ થાય આવી વેલ્યુ. અને 1 અપોન 32 એટલે 2⁵ થાય. અને 2⁵ મળ્યા તો હવે રિવર્સ પ્રોસેસ કરો, આપને મળી ગયો. તો આગળ ઉપર આપણે આવું લેતા હતા એન અપોન N0 ઇક્વલ ટુ 1/2⁵n. તો આ બે ઇક્વેશનને કમ્પેર કરો, આ 1 અને આ 2, તો શું થશે? n ઇક્વલ ટુ 5 મળે. આવ્યો ખ્યાલ? હવે જો આગલા એક્ઝામ્પલમાં બધામાં શું હતું, આપણે છે આ n મળી ગયેલો હતો એનો ઉપયોગ કરીને n અપોન N0 ફાઇન્ડ કરતા હતા. યાદ કરો, એમાં n છે આપણે કેલ્ક્યુલેટ કરતા હતા ક્યાંથી? આના ઉપરથી. આ બંને વેલ્યુ આપી હતી. જો કમ્પેર મેં કરવાનું કીધું, ફરી પાછું આ એક્ઝામ્પલ તો ફટકર તો પતી જશે પણ આવડશે નહીં. હવે આ બધા એક્ઝામ્પલ એવા શરૂ થાય કે એમાં કનેક્શન તમારે જોવા જ પડે. ટી આપેલું હતું, T1 હાફ આપેલું હતું, આગલા એક્ઝામ્પલનું કહું છું, n ફાઇન્ડ કર્યા હતા અને n તમે અહીંયા મૂકતા હતા એટલે n અપોન N0 આ જે 1/4 મેળવ્યા હતા, n ઇક્વલ ટુ 2 મળ્યા હતા એટલે 1/4 મળી ગયા હતા. હવે એની જગ્યાએ તમને આ આપી દીધું છે. જો છે તો બધું એનું એ જ, જે મટીરિયલ આપ્યું છે એ નંબર ઓફ ડેટા ઇઝ સેમ, એમાં એક ડેટા મિસ છે, બીજો ફાઇન્ડ કરવાનો છે, બીજો આપેલો છે, પહેલો ફાઇન્ડ કરવાનો છે. તો n ઇક્વલ ટુ 5 મળી ગયા. ઉપાડો અહીંથી ફરી પાછું, t ઇક્વલ ટુ n T1 હાફ. તો
તો ટી ઇક્વલ ટુ એન ઇક્વલ ટુ કેટલા મૂકી દીધા 5 અને T1 ઇક્વલ ટુ ટી છે એટલે 5T આન્સર યર પતી ગયો આન્સરમાં બીજું કાંઈ. હવે ટીની જગ્યાએ તમને યર આપેલા હોય કોઈ 5 યર 6 યર 3 યર તો એ પુટઅપ કરવાનું છે. તો આખો એક્ઝામ્પલ ફરીથી જોવાનો, મેમરાઇઝ કરવાનો, આગલા સાથે કમ્પેર કરવાનો, ક્યાં ઇક્વલ છે ક્યાં ફેર છે. રેડી? ઓકે. આ એક્ઝામ્પલ ઇઝી છે. જો ક્વેશ્ચન કેટલો મોટો છે એટલે આ પહેલાં તમે ઘરે ટ્રાય કરજો. નેક્સ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ લઈશું. શું કરવાનું છે તો કે પહેલાં આ 1 ટાઈમ રીડ કરો એટલે કાંઈ ખબર નહીં પડે, 2nd ટાઈમ રીડ કરો એટલે થોડીક ખબર પડશે, 3rd ટાઈમ રીડ કરતા જાઓ ને શું શું આપેલી છે વેલ્યુ એ લખતા જાઓ. આમ જુઓ તો કાંઈ આપેલું નથી એવું લાગશે, પણ જે તમારી પાસે આની અંદરથી હોય એ અલગ મૂકી દો. શું ફાઇન કરવાનું છે એ ક્વેશ્ચન માર્ક કરો. આગળ જે કંઈ શીખી ગયા છે એના ઉપરથી ટ્રાય કરો. થઈ જાય તો વેલ એન્ડ ગુડ, ન થાય તો કાંઈ નહીં, પણ આપણે ખબર પડશે તો જ જો આ બધા એક્ઝામ્પલ આવડશે. આમ કેલ્ક્યુલેટ કરેલા જોશો તો ઇઝી લાગશે, બરાબર આના પછી આવડી ગયો. પણ એટલે જ તમને આ પહેલાં આપ્યું છે, કાંઈ આપણો ટાઈમ ના બગડે. તમે આ 3 વખત વાંચશો ત્યારે તો ખબર પડશે હું કહેવા માગે છે, અને પછી છે આપણે અહીંયા ડિસ્કશન કરશું. પણ જે તમને ઇન્સ્ટ્રક્શન આપું એ પ્રમાણે વર્ક કરશો તો જ બેનિફિટ થશે. તમે એમને છોડી દેશો, જાતે ટ્રાય નહીં કરો, કેલ્ક્યુલેશન નહીં કરો, આગલા પાછલા એક્ઝામ્પલ કમ્પેર નહીં કરો તો નહીં આવડે. એ પાછી હકીકત છે. હવે 9th આવે છે ને, ચાલો એ પણ સારો છે. પાછો એના જેવો જ 9th અને 10th બોથ આર ઇક્વલ, થોડો ઘણો ફેરફાર છે. ચેક કરો ક્વેશ્ચન બરાબર. ઓબ્ટેન ધ એમાઉન્ટ ઓફ કોબાલ્ટ 2760 necessary to provide a reactive source at MCI strength. The half-life of cobalt is 5.3 years. રેડી? આટલી વાત આની અંદર આપેલી છે. થોડો જુદા ટાઈપનો એક્ઝામ્પલ થાય છે. અહીંયા ક્યારે આપણે એક્ટિવિટી ડાયરેક્ટ આપી નહોતી, આમાં એક્ટિવિટી આપી દીધી છે. એક્ટિવિટી R ઇક્વલ ટુ 8.0 MCI મિલી પણ અત્યાર સુધીના યુનિટમાં આપણે મિલી ક્યુરીનો ક્યાંય ક્યુરીનો યુઝ કરતા નથી. ડિસઇન્ટિગ્રેશન પર ટાઈમ એવું લે છે અને ટાઈમમાં સેકન્ડ લે છે, એટલે મિલી ક્યુરીને તમારે કન્વર્ટ કરવા પડે. એટલે પહેલાં એને મિલી ક્યુરીને ક્યુરીમાં કન્વર્ટ કરો તો 10⁻³ ક્યુરી થયા, અને એમાંથી એને ડિસઇન્ટિગ્રેશન પર સેકન્ડમાં કન્વર્ટ કરો એટલે 3.7 10⁻10 યુનિટ થશે ડિસઇન્ટિગ્રેશન પર સેકન્ડ. આટલો ચેન્જ. હવે એનો અર્થ આવ્યો હાફ લાઈફ ટાઈમ આપેલું છે આપણે. યસ, હાફ લાઈફ ટાઈમ ઇઝ ગિવન. તો 1 hour ઇક્વલ ટુ 5.3 years. હવે ફરી પાછું આ બધું સેકન્ડમાં છે ને આ યરમાં છે, એટલે એને પણ તમારે સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે. તો આ બધા કન્વર્ઝન, જો બધી વેલ્યુ છે એ જોવાની, શું આપ્યું છે કે એમાં કન્વર્ટ કરવું છે, તો આને સેકન્ડમાં કન્વર્ટ કરો તો 5.3, અને ડાયરેક્ટ યરના ડે, ડેના અવર્સ, અવર્સના મિનિટ, મિનિટની સેકન્ડ, અને સીધો જેનો આન્સર થાય 3.16 10⁻7. તો આ સેકન્ડ થઈ ગઈ, એટલે આપણને મળશે 16.748 10⁻7 સેકન્ડ. તો બે વેલ્યુ થઈ, એક આરની થઈ, τ1 આપની થઈ. હવે એક આપણે આવી ફોર્મ્યુલા જોઈ ગયા છીએ, R ઇક્વલ ટુ n લેમ્બડા. આ તો છે જ આપણી પાસે. આમાંથી આપણે માસ ફાઇન્ડ કરવાનો છે. ઓબ્ટેન ધ એમાઉન્ટ ઓફ નેસેસરી ટુ પ્રોવાઈડ એ રેડિયોએક્ટિવ સોર્સ. એટલે એમાઉન્ટ
એમાઉન્ટ એટલે માસ, એમ ફાઇન્ડ કરવાનો છે. એટલે માસ ફાઇન્ડ કરવો હોય તો જો આવી રિવર્સ પ્રોસેસ આગળ ઉપર જોઈ ગયા છીએ કે આપણે આર ફાઇન્ડ કરવાનો હોય. આ જોજો બધા માટે આવા 3-4 અલગ અલગ એક્ઝામ્પલ આવે. આપણી પાસે વેલ્યુ એક આર, પેલા આર, પછી એક એન અને એમ. આર એટલે શું છે તો કે એક્ટિવિટી, એન એટલે શું છે નંબર ઓફ ન્યુક્લિયસ, અને એમ એટલે શું છે જે તમને સબસ્ટન્સ આપ્યો છે એના માટેનું માસ. હવે જો તમારી પાસે આર આપી દીધું હોય, એન આપી દીધું હોય તો એમ મળે. એની જગ્યાએ એમ આપી દીધું હોય, એન આપી દીધું હોય તો આર મળે. આર અને એમ આપે તો એન મળે. તો ત્રણેય પ્રકારના કન્વર્ઝન આવશે. તો આની અંદર આપણે આર આપી દીધું છે. હવે આની અંદર આપણે છે એ એમ ફાઇન્ડ કરવું છે. તો એમ ફાઇન્ડ કરવા માટે પહેલા કેની જરૂર પડશે? એનની. તો એન ઇક્વલ ટુ શું થાય તો કે આર અપોન લેમડા. તો એન ફાઇન્ડ કરવા માટે, કારણ કે એમ જોઈએ છે એના માટે એન જોશે, એ તો આવડે છે, હમણાં જોશું એટલે ખ્યાલ છે, તમે આગળ જોઈ ગયા છે કે એન ઉપરથી એમ, એમ ઉપરથી એન. તો આર ઓલરેડી આપી દીધા છે, લેમડા નથી આપેલા, પણ લેમડા આપને આવડે. કેવી રીતે મળે? લેમડા ઇક્વલ ટુ 0.693 અપોન τ1r. જો આવી રીતે જોતું જાવ ને આમ કેલ્ક્યુલેશન તો જોશો તો બરાબર, કે આમાં એમ નહીં, પણ તમારે અહીં થિંકિંગ કરવાનું કે આ જોઈશે એના માટે આની જરૂર, આના માટે આની જરૂર, તો જ આ એક્ઝામ્પલ આવડે. તો આપણું કામ ક્યાં સુધી પહોંચ્યું? તો કે આમાં લેમડાની જરૂર છે, તો લેમડા મળી ગયો છે. આરની જરૂર છે, આ ઓલરેડી છે, તો એન મળી જશે. ચાલો એન સુધી પહોંચી ગયા. અને હવે એન ઉપરથી એમ, તો એ તો જૂની વાત છે. તો અત્યારે બધી કિંમતો મૂકી દેશું આપણે. આરની વેલ્યુ કેટલી આવી હતી? 8, 10⁻³ 3.7, 10⁻10. આ આર થયો. અને લેમડા એટલે 0.693 અને τ1 ઉપર જશે. તો τ1 ની વેલ્યુ પછી અહીંયા લીધી છે 16.748 into 10⁻7. કરો કેલ્ક્યુલેશન. તો n ઇક્વલ ટુ 7.15 એપ્રોક્સિમેટલી 10⁻16 એટમ મળ્યા. આમ થયું. એક્ઝામ્પલ જો જુદી ટાઈપનો લાગે, પણ આ બધું શીખી ગયા છીએ આપણે. અને હવે ફરી પાછું એન મળી ગયું એટમ, તો એના ઉપરથી એમ ફાઇન્ડ કરવું. જો આગલા જ એક્ઝામ્પલમાં પેલા કોપરવાળા 3 ગ્રામ માટે લીધું હતું, 3 ગ્રામ માટે એન ફાઇન્ડ કર્યા હતા. અહીંયા એન આપ્યું તો ગ્રામ ફાઇન્ડ કરવાના છે. કેની વાત છે? તો કે કોબાલ્ટની 2760. It means that here we have to find gram. If we are given number of atom, Avogadro number Na, તો 1 મોલ ની અંદર Na જેટલા એટમ હોય તો એનું માસ કેટલું હોય? 60 ગ્રામ. જો આ રિવર્સ લેવાનું, પહેલામાં ગ્રામ ઉપરથી n ફાઇન્ડ કરતા હતા, n ઉપરથી ગ્રામ. તો અહીંયા આપણે કેટલા આપેલા છે? n આપેલા છે. તો એના માટે માસ કેટલું? તો m ઇક્વલ ટુ 60 ઇન્ટુ n અપોન Na. બધી વેલ્યુ પુટઅપ કરો એટલે એમ મળી જશે. અને ફાઇનલ આન્સર આવશે તમારે 7.123 10⁻6 ગ્રામ આપણો આન્સર. તો આટલી વાત થઈ. આ મગજમાં રાખવાનું, આર આપેલો છે, એન આપેલો છે, એમ આપેલો છે, એમાંથી કોણ આપેલ છે ને કોણ નથી, શું ફાઇન્ડ કરવું? તો આર ઇક્વલ ટુ લેમડા એન. પછીના એક્ઝામ્પલમાં પણ એવી વાત આવે છે, આગળ પણ એવી વાત આવી છે. રેડી? તો આ તમને હોમવર્કમાં આપું છું, એ જ ટાઈપનો છે. જો ફરી પાછું જો, જો પહેલામાં હાફ લાઈફ ટાઈમ આપ્યો હતો, આમાં હાફ લાઈફ ટાઈમ આપ્યો છે. હાફ લાઈફ ટાઈમ એટલે τ1 પહેલામાં હતો, એ આપી દીધું છે. પછી ઇન 22 years
એટલે ટી આપી દીધો છે, એમ ઇક્વલ ટુ 15 mg આપી દીધો છે. વોટ ઇઝ ધ ડિસઇન્ટિગ્રેશન રેટ, એટલે આર ફાઇન્ડ કરવાનો કીધો છે. જો તો આપણે ફરી પાછું આર ઇક્વલ ટુ એન લેમડા, આર ફાઇન્ડ કરવો હોય તો એન ની જરૂર પડે અને લેમડાની જરૂર પડે. તો લેમડા છે અહીંથી મળશે, અને એન મેળવવા માટે તો આપણે આ માસ ઉપરથી મેળવતા આપણે આવડે છે. પતી ગયું બધું. ટ્રાય કરી લેજો. ચાલો આટલું આજે રાખી છે. બાકીના એક્ઝામ્પલ તમારી રીતે યુ હેવ ટુ ટ્રાય યોર સેલ્ફ પરફેક્ટલી. બધા જ એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન બરાબર કરો તો જ આવડશે. ફોર્મ્યુલા જુઓ, આગલા પાછલા એક્ઝામ્પલ કનેક્ટ કરો. ઓકે, બાય.